હાલત જર્જરિત અને આંગણવાડીની દશા તો એવી કે જે માતા પિતા જુએ તેઓ પોતાના બાળકોને મોકલવાનું જ ટાળે। આમ તો આંગણવાડીમાં ખરાબ અનાજ, ખરાબ ભોજનની અનેક ફરિયાદો હોય છે, પરંતુ ખેડાની એક આંગણવાડી એવી છે કે જ્યાં અનાજ, ભોજન, અભ્યાસ બધું જ બરાબર છે, પણ ત્રાસ છે અહીં ઉંદરોનો, ત્રાસ છે અહીં નોળિયાનો। આંગણવાડીમાં ફરે છે ઉંદરો, આંગણવાડીમાં આવી જાય છે નોળિયા, આંગણવાડીમાં અભ્યાસ ઓછો, ઉપાધિ વધુ। નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચંપા તલાવડી પાસે આવેલ આંગણવાડી કેન્દ્રની હાલત બિસ્મારાતમાં ફેરવાઈ છે। સૌથી ગંભીર બાબત એ છે કે ઠેર ઠેર બેદરકારી જોવા મળી રહી છે। ડીપી ખુલ્લી હાલતમાં છે અને બાળકોની આંગણવાડી બિલકુલ પાસે છે। કેમેરામેનને વિનંતી કે હવે દ્રશ્યો બતાવે। આંગણવાડીની વિશેષતા કહો કે જે એક સમસ્યા કહો, ઉંદરનો એટલો ત્રાસ છે કે દરવાજા પણ કોતરી નાખવામાં આવે છે, તેના કારણે જે અનાજ અને અન્ય સાધન સામગ્રી આપવામાં આવે છે તે પણ બગડી જવા પામે છે। બાળકો ડરના માહોલની અંદર અહીંયા રહેતા હોય તે પ્રકારની સ્થિતિ છે। આ છે નડિયાદના ચંપા તલાવડી પાસે આવેલી આંગણવાડી। આમ તો તળાવ પાસે આંગણવાડી હોય તો દ્રશ્ય રળિયામણું લાગે, પરંતુ અહીં તો સ્થિતિ ડરામણી છે, કારણ કે તળાવ પાસે જ આંગણવાડી હોવાના કારણે અહીં આવી જાય છે ઉંદરો, અને એક બે નહીં, ઢગલાબંધ ઉંદરો। રોજ સવારે સફાઈ થાય અને કચરામાં ઉંદર જ ઉંદર નીકળે। આ ઉંદર પુસ્તકો કાતરી ખાય છે, આ ઉંદરો અનાજ બગાડે છે, અને આ ઉંદરોથી આંગણવાડીમાં આવતા ભૂલકાઓને પણ ભય લાગે છે। બાકી હતું તો હવે નોળિયા પણ આવી જાય છે। જ્યારે આંગણવાડી સંચાલકે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે આવી સમસ્યાઓ તો થતી રહે। ઉંદર બહુ આવે, સંડાસમાંથી ઉંદર જ આવે છે, અને નોળિયો આવ્યો હતો ગઈકાલે, નોળિયો આવ્યો તો અને ઉંદરના લીધે બધો સ્ટોર રૂમ બગાડે છે બીજું બરાબર, અને બધી આ વસ્તુઓ મૂકીએ છે, અમારી આ પુસ્તકો છે, આ છે, ચોપડા છે, એ બધું બગાડે છે સ્ટોક। સુપરવાઇઝર એ કે છે કે હોય આવ તમે બંધ કરી દો, તો સંડાસમાં તો કેમનો પથરો મૂકી દઉં હું, બાળકોને પેશાબ પાણી તો જવું પડે ને, સંડાસ કોઈને લાગે તો। ઉંદરો બારણા પણ કતરી જાય, છતાં આવું તો થતું રહે તેવા ઉડાવ જવાબ ઉચ્ચ કક્ષાએથી મળે છે। બોલો, આ છે જવાબદારોના જવાબ। આંગણવાડી પાસે જ ખુલ્લા વીજ વાયરો છે, જો કોઈ બાળકને હાનિ થશે તો જવાબદાર કોણ હશે? તે જવાબ છે જવાબદારો પાસે। એક તરફ આંગણવાડીમાં બેદરકારી તો બીજી તરફ MGVCLની લાલિયાવાડી, અને આમાં ભીસાઈ રહ્યા છે માસૂમ ભૂલકા। શું કોઈને બાળકોના માથે તોડાતું જોખમ દેખાતું નથી? જો તકેદારી આગોતરી લેશો તો જ ગેમ ઝોન, અગ્નિકાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓ નહીં બને, બાકી તો સત્તાધારીઓને મોટી સમસ્યા પણ સામાન્ય જ લાગતી રહેશે। ઉચ્ચ લેવલથી કોઈ જ પ્રકારની તકેદારી ન લેવામાં આવતા બાળકોની ઉપર જોખમ તોડાઈ રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।